વાહન કરને મુદ્દે ચૂંટાયેલા સભ્ય અને વહીવટીતંત્ર વચ્ચે વિગ્રહ શરૂ થયો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વાહન કરની ઉઘરાણી શરૂ કરાઈ છે। આ મુદ્દે વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને વર્તમાન કાઉન્સિલર શૈલેષ સોટ્ટાના નામજોગ તેમની ઓડી કારનો ટેક્સ બાકી હોવાની ખબર છાપવામાં આવી હતી। વાહન ટેક્સના બાકીદારોમાં શૈલેષ સોટ્ટાનું નામ ઉછળતા આજે શૈલેષ સોટ્ટા પોતાની ઓડી કાર સાથે કોર્પોરેશન કચેરી પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ પોતાની કાર જમા કરાવવાની પહેલ સાથે વહીવટી તંત્રના વલણનો વિરોધ કરતા લીગલ નોટિસ ફટકારી હતી। શૈલેષ સોટ્ટાએ કોઈપણ જાતની જાણકારી વગર બારોબાર પ્રેસ નોટ આપવા પાછળની મનસા સામે શંકા વ્યક્ત કરતા વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજકીય બદનામી કરવા સાજિશ હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો। પત્રોમાં અમારું નામજોગ અમારી કારને કંઈક વાહન વેરો અમે ભર્યો નથી અને એટલે અમારી ગાડી જપ્ત કરવા માટેની એ છે તે પ્રેસ નોટ આપવામાં આવી છે। એના અનુસંધાનમાં અત્યારે હું ગાડી સાથે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં છું। મેં મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર જેમની સહીથી આ પ્રેસ નોટ આપવામાં એમને બધા અમને જાણ કરી છે કે અત્યારે કોર્પોરેશન કમ્પાઉન્ડમાં મેં ગાડી મૂકી છે, ગાડીને જપ્ત કરી લો। કારણ કે બીપીએમસી એક્ટના પ્રકરણ 8 કલમ 22માં કોઈ ઠેકાણે આવી કોઈ જોગવાઈ કમિશનરને કે કોઈને આપવામાં આવેલી નથી અને જ્યારે આવી લક્ઝરિયસ ગાડીઓ હોય ત્યારે આ ગાડીઓની તમામ ટેક્સ ભરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે। ઓડીની કંપનીના અધિકારીને મેં આ બાબતની સ્પષ્ટતા હમણાં પણ લીધી છે અને અત્યારે પણ એમનો ફોન આવ્યો છે કે અમે મેલ દ્વારા આપને જાણ કરીએ છીએ કે આ જવાબદારી ઓડી કંપનીની છે। ત્યારે ફક્ત કોઈ રાજકીય ષડયંત્રના ભાગરૂપ અમારું નામ ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ દિન સુધી અમને વાહન વેરા અંગેની કોઈ નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ જપ્તીની વાત કરતા હોય ત્યારે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં અત્યારે હું 2 ગાડી લઈને આવ્યો છું। એક ગાડીમાં પાછો જઈ શકું જો એ જપ્ત કરે તો, અને જપ્ત કરવા માટે મેં સામેથી કીધું છે અને અત્યારે અમારા વકીલ પણ અહીંયા હાજર છે। અમે વકીલ તો કમિશનરને નોટિસ આપી રહ્યા છે કે કયા સંજોગોમાં અમારી સામે આવી રીતે પ્રેસ નોટ આપવામાં આવી છે। સી એક્ટના પ્રકરણ 8માં કલમ 22 એમાં કોઈપણ ઠેકાણે કોઈપણ વાહન ધરાવનાર હોય, કોઈપણ વેરો ભરનાર નાગરિક હોય એની વિરુદ્ધ આવી રીતે પ્રેસમાં જવાની કોઈ જોગવાઈ નથી અને છતાં પણ ગયા છે। હું આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને જણાવવા માંગુ છું કે જેની પણ સાથે આવું થયું હોય, વાહન વેરાની નોટિસ ના આવી હોય, હાકાણિયા બિલો ના ભજવ્યા હોય ને કોર્પોરેશન આવી રીતના પગલાં લેતું હોય તો અમારી પાસે આવીને રજૂઆત કરો, અમે આપને મદદ કરીશું। અમને પેપર દ્વારા જાણવા માંગ્યું, ન્યૂઝપેપરમાં 75,787 રૂપિયા બાકી છે એવું કીધું છે। હજુ સુધી અમને અત્યારની મિનિટ સુધી વાહન વેરા ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ નોટિસ વાહન વેરો બાકી છે એવું કંઈ જાણવામાં આવ્યું વકીલ જો અમે હમણાં નોટિસ આપીએ છીએ કમિશનરને, અમારું નામ જે રીતે પેપરમાં આવ્યું છે તો કયા સંજોગોમાં તમે આવી પ્રેસ નોટ આપી, શું કર્યું, આમાં બદનામી થાય છે અમારી।